સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ. આપ સૌનું યોગી યુથ કેમ્પમાં સ્વાગત છે. આજના યુગની સૌથી મોટી કોઈ સમસ્યા હોય તો તે છે વ્યસન, એટલે કે બેડ હેબિટ્સ. અને વ્યસન કરવા પાછળનું સૌથી મોટું કોઈ કારણ હોય તો તે છે કુસંગ, એટલે કે બેડ કંપની. મોટાભાગના મા બાપ પોતાના સંતાનોને તેથી દૂર રાખવા માંગે છે અને તે માટે અનેક પ્રયત્ન કરતા હોય છે, પરંતુ ખબર નથી કે બાળકને વ્યસન કે કુસંગથી દૂર કેવી રીતે રાખવા. તો તેનો સૌથી સહેલો ઉપાય છે કે બાળકને સારા નરસાનું જ્ઞાન થાય, એટલે કે ગુડ શું છે અને બેડ શું છે તેની ખબર પડે, જેને આપણે વિવેક કહીએ છીએ. અને વિવેક શીખવાનું સૌથી શ્રેષ્ઠ સ્થળ એટલે કે બેસ્ટ પ્લેસ છે મંદિર તથા સત્સંગ. સત્સંગ હોય તો ભગવાન ધારક સાધુ, સંતો, હરિભક્તો સંગાથે પ્રીતિ થાય અને તેમના સમાગમ અને સેવાથી વિવેક આવે. વિવેક આવવાથી શું સાચું છે, શું સારું છે તેનું સહજ જ્ઞાન થાય. ચાલો આપણે આજે એક એવા યુવાનના જીવનનું દર્શન કરીએ. તે યુવાનનું નામ છે વિઠ્ઠલભાઈ. હા, એ જ આપણા વહાલા પરમ પૂજ્ય વીએસ દાદા. વિઠ્ઠલભાઈ બાળપણથી જ ખૂબ જ શૂરવીર. પંચમહાલના હાલોલ તાલુકાના અરાદ ગામમાં સોમાભાઈ તથા જીવીબેન થકી 1 એપ્રિલ 1938ના રોજ તેઓ પ્રગટ્યા. બાળપણનો અભ્યાસ પતાવી વધુ અભ્યાસ માટે તેઓ વિદ્યાનગર આવ્યા. ભણવામાં તેઓ ખૂબ તેજસ્વી, એટલે કે તેઓ ખૂબ બ્રાઇટ સ્ટુડન્ટ હતા. તેથી કોલેજમાં એકવાર જે સાંભળે તે ફરી ફરી વાંચ્યા ન કરવું પડે. અને કેમેસ્ટ્રી તેમનો ફેવરિટ સબ્જેક્ટ, તો તેમને તે જાણે સહજ જ આવડે. સાથે ભણતા સ્ટુડન્ટને આથી તેમનો ખૂબ આદર અને તેમની સ્ટ્રોંગ વિલની બીક પણ ખરી. આમ સહજ જ તેમને ખૂબ માન મળવા લાગ્યું. પરંતુ સાચા ફ્રેન્ડ ના મળવાથી 2 પોપ્યુલર પણ ખરાબ સ્ટુડન્ટ સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ. થોડા સમયમાં જ તેઓ પણ મોસ્ટ પોપ્યુલર સ્ટુડન્ટ બની ગયા. ખરાબ ફ્રેન્ડ સાથે ખરાબ હેબિટ્સ પણ આવે જ છે, અને તોફાની ફ્રેન્ડ સાથે સિગરેટ સ્મોકિંગ જેવી ખરાબ વ્યસનની પણ આદત પડી ગઈ. કોલેજમાં ફાઇટ્સ અને ઇલેક્શનમાં વધારે રસ પડવા માંડ્યો. કોઈ વાત ન માને તો ખૂબ મારે. બધાને તેમનાથી ખૂબ બીક લાગે. એકલા જ હોય તો પણ 8-10ને ભારે પડે. કોલેજમાં હોળીનો પ્રસંગ છે. બધા એકબીજા પર કલર નાખે છે. તેવામાં કોઈ બૂમ પાડે છે. બધા હોળી રમતા અટકી જાય છે. અરે વીએસ આવે છે, વીએસ. અરે શું થયું? કેમ અટકી ગયા? અલા ભાઈ, વીએસ આવે છે, વીએસ. કોણ વીએસ? કોઈ મોટા ઓફિસર છે? અરે ના ના, એ તો સ્ટુડન્ટ છે, કોલેજના જનરલ સેક્રેટરી. તે એમાં આટલું ગભરાવાનું શું? હમણાં તો બધાએ પ્રોફેસર પર રંગ નાખ્યો તો. અરે બુદ્ધુ, એ પ્રોફેસર હતા. આ વીએસ છે, વીએસ. ગયા વર્ષે એક છોકરાએ તેમના ઉપર રંગ નાખ્યો હતો અને એને હોસ્પિટલ લઈ જવો પડ્યો હતો. કેટલાય દિવસ પેલાની જેમ બાકી ક્લચીસ લઈને ચાલવું પડ્યું હતું. હે? હવે ખબર પડી બધા કેમ ઊભા રહી ગયા છે. પોતાના પગ ઉપર ઊભા રહી શકાય એટલે. ખબર પડી.
અરે વીએસ, મને ગયા વખતના ઇલેક્શનની ધમાલ પરથી એવું લાગતું હતું કે આ વખતે તમારી સામે કોઈ ઊભું નહીં રહે, પણ એવું બન્યું નથી હો. કેમ? શું થયું? કોઈએ તમારી સામે નામ લખ્યું છે. શું કહ્યું? કોણ છે? કોની હિંમત થઈ કે મારી સામે ઊભો રહે? કોઈ જસભાઈ પટેલ છે, નવો જ છે કોઈ. લો દમ મારો. પણ આ જશુભાઈ કોણ છે તે મને બતાવજે. હા હા, કેમ નહીં. ચાલે ખજૂર, દૂર જા. એ કોને વોટ આપવાનો છે? બોલો બોલો. વોટ ફોર વીએસ, વોટ ફોર વીએસ, વોટ ફોર વીએસ, વોટ ફોર વીએસ, વોટ ફોર વીએસ. અરે વીએસ, તમે તો કહેતા હતા ને કે મારે પેલા જશભાઈને જોવા છે. હા હા, ક્યાં છે? જો પેલા ભૂરા શર્ટવાળા. ઓહ, શું થયું? કાંઈ નહીં. કોણ છે યાર? બહુ ખાસ ખબર નથી, પણ ભગત છે ભગત. લો દમ મારો. અરે યાર, ખરેખર કોઈ જાદુ છે એમાં. પહેલા મળી ગયા હોત તો મારા બધા વોટ પણ તેમને અપાવી દેત. પહેલા મળી ગયા હોત તો મારા બધા વોટ પણ તેમને અપાવી દેત. વીએસ દાદા આ પ્રસંગને યાદ કરી ઘણીવાર કહેતા, સાહેબ મારી સામે ઇલેક્શન હારી ગયા ને મને જીતી લીધો. બહારથી હું ધમાલ બહુ કરું, જેવા સાહેબ મારી સામે આવે તો મારા ગુસ્સા પર કોઈ અજાણી તાકાત કાબૂ કરી દે. વીએસ અને તેમના મિત્રો કોઈને મારતા હોય અને સાહેબ દાદા ત્યાંથી પસાર થતા હોય તો વીએસ એકદમ ઊભા રહી જાય. વીએસ અને તેમના મિત્રો સિગારેટ પીતા હોય ને સાહેબ દાદા સામેથી આવે તો વીએસ સિગરેટ ફેંકી દે. दिन कहे तो दिन अने तू रात कहे तो रात. दिन कहे तो दिन अने तू रात कहे तो रात. मननी गांठो मेली हवे बस, मननी गांठो मेली हवे बस. तारा चांदे चांद, तारा चांदे चांद. दिन कहे तो दिन अने तू रात कहे तो रात. અરે બીજે વર્ષે તો સાહેબ દાદાએ ધૂળેટીના દિવસે વીએસ પર રંગ નાખ્યો
અને વીએસ ઊભા જ રહ્યા. તેમનાથી ગુસ્સો થયો જ નહીં, ઉલટા મૂછમાં હસવા લાગ્યા. તેમના બધા જ મિત્રો અને કોલેજના બધા જ વિદ્યાર્થીઓ તો જોતા જ રહી ગયા. તેવામાં એકવાર સાહેબ દાદા વીએસને સામેથી મળવા આવ્યા અને પૂછ્યું, અમારા ગુરુદેવ યોગીજી મહારાજ અહીંયા પધારે છે. મારા બધા જ મિત્રોની રૂમ ઉપર તેઓની પધરામણી કરાવી છે, તો તમારી રૂમમાં પણ પધરામણી કરાવવી છે? હા હા, કેમ નહીં. તમારા ગુરુ અમારા પણ ગુરુ કહેવાય. रचा હતા મેં વિધ વિધ મારી આશાના મિનારા. ચાલો ત્યારે મળીશું. વિધ વિધ હજી મારે ઘણા બધાને નિમંત્રણ આપવાનું છે. હા હા, કેમ નહીં. કોણ હતા નિત નિરખવાને નવા ગગન કિનારા. તુજ ઈચ્છાએ જીવન મારું તારા તાલે તાલ, તારા તાલે તાલ. દિલ કહે તો દિન અને તું રાત કહે તો રાત. અરે, આ ભગતને પણ કાંઈ કામ ધંધો જ નથી. જ્યારે ને ત્યારે સાધુ, સભા ને મંદિર. મને પણ એમ જ થાય છે. આટલા બધા લોકો સિગારેટ, મૂવી, છોકરીઓ, ડ્રિંક્સ, ફાઇટ્સ અને ઇલેક્શનની જ વાતો કર્યા કરે છે, અને ભગતને એ કશામાં જરા પણ રસ જ નથી. હે? તમે કોની બાજુ છો? હું પણ એ જ વિચારું છું. અરે યાર, યુનિવર્સિટી હાઈસ્કૂલ હોય જ છે એના માટે, જલસા કરવા. અને હા, જો અહીં આપણને કોઈ રોકવા ટોકવા વાળું પણ નથી. તો પછી ભગતને કોણ રોકે છે? એ કેમ નથી કરતા કશું? અરે, એને જે રોકે તે યાર, જવા દે ને. આપણે શું? હા યાર, જો આપણે આખો દિવસ જલસા કરીએ અને એ ભગતો ભજન, આપણા રસ્તા જુદા છે. જો આજે જ નવી મૂવી આવી છે અને એ સંતોને બોલાવે છે. અને જો અત્યારે આપણે બોસ છીએ, બોસ, અને બધા આપણાથી બીવે છે. અને જો તમે આ ગ્રુપમાંથી નીકળીને પેલા ગ્રુપમાં જશો ને, તો બધા તમને ભગત કહીને તમારી ઉપર હસશે. બરાબર. આપણે કૂલ ગ્રુપ છીએ અને આપણને જોઈને બધા ખરાબ જ શીખે છે. અને ભગતને જોઈને મારા હાથમાંથી પણ સિગરેટ પડી જાય છે. તો પછી કોણ સાચું છે ને કોણ ખોટું છે? જો યાર, સિગરેટ કે ડ્રિંક્સને તું વચ્ચે ના લાવીશ. એ તો મારી જિંદગી છે, જિંદગી. તો પછી એની પર વોર્નિંગ કેમ લખી છે કે હેલ્થ માટે ખરાબ છે? જો યાર, તું બદલાયો હોય તેવું લાગે છે. તું નક્કી કર કે તારે અમારી ભાઈબંધી જોઈએ છે કે ભગતની. મને લાગે છે હવે મારાથી એ બધું નહીં થાય જે જશુભાઈને નહીં ગમે. હે? અણઘડ જીવન સોંપ્યું તુજને તારા એક વિશ્વાસે હો. અરે યાર, તારા એક એને લીધે તો આપણી કિંમત હતી. ક્યારે ઘડશે, કેવું ઘડશે, ક્યારે ઘડશે, કેવું ઘડશે, ઘડશે કે ના ઘડશે ફિકર નથી. તારા ઘાટે ઘાટ, તારા ઘાટે ઘાટ. આરડી દાદા કોલેજના ખૂબ સ્ટ્રિક્ટ અને હોશિયાર પ્રોફેસર હતા. ઇંગ્લેન્ડની યુનિવર્સિટીમાંથી તેઓએ ફૂલ સ્કોલરશિપ સાથે પીએચડી કરી હતી. તેથી બધા જ સ્ટુડન્ટ અને પ્રોફેસરો પણ તેમનાથી ખૂબ ડરતા. વીએસ દાદા અને બીજા યુવાનો કેવી ધમાલ કરતા એની આરડી દાદાને જાણ હતી. તેમને એમ થતું કે આ બધા યુવાનો ખૂબ હોશિયાર છે,
પણ ખરાબ સંગતે ચડી ગયા છે અને ખોટો તેમનો સમય વ્યર્થ કરે છે. એક તરફ તેમને તેમનાથી ખૂબ ગુસ્સો પણ આવતો, પણ તેમના ભવિષ્ય માટે દુઃખ પણ થતું. કોણ? હું જશુ. આવ, બોલ, શું કામ હતું? સાહેબ, અમારા ગુરુદેવ યોગીજી મહારાજ પધારે છે. તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયના ખૂબ મોટા સંત છે અને જો હું ભગવાનમાં માનતો નથી, શિક્ષક છું. મારા વિદ્યાર્થીઓ જ મારા ભગવાન છે. પણ તેઓ બહુ સમર્થ છે. અરે સમર્થ એટલે શું? તમે બધા આખો દિવસ ધમાલ મસ્તી કર્યા કરો છો અને કોને કોને કયા કયા વ્યસન છે તેની મને બધી ખબર છે, ને પછી તે ભગવાનનું નામ લે તેમાં શું? જુઓ સાહેબ, કોઈ મંદિરમાં કે સભામાં આવીને બેસે તે બહુ. દોષ જોવાનું અમારું કામ નહીં. પણ માણસ બદલાય નહીં તો પછી ત્યાં આવવાનો મતલબ શું છે? મેં ક્યાં કહ્યું કે તે બદલાય નહીં? એ તો બદલાય જ. કેવી રીતે બદલાય? અમારા ગુરુ કહે છે કે તેનો દોષ જોયા કરતા તેના માટે ભગવાન પાસે પ્રાર્થના કરવી, ધૂન કરવી, તે અંદરથી બદલાશે. જો જશું, હું સાયન્ટિસ્ટ છું. અંધશ્રદ્ધામાં નહીં પણ રિસર્ચ અને પરિણામમાં વિશ્વાસ રાખું છું. જુઓ સાહેબ, અમારી સેવા તે તમને નિમંત્રણ આપવું. આવવું ના આવવું આપના પર છે. આમ વીએસ દાદાની ન્યૂ3 હોસ્ટેલની રૂમમાં બાપા પધાર્યા. એ આવો આવો, આ ભગવાન સ્વામિનારાયણની કંઠી છે અને હવે લ્યો આ માળા અને સ્વામિનારાયણ મંત્ર જાપ સાથે ફેરવજો. બોલો સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. વિઠ્ઠલભાઈ, જે મોએ સ્વામિનારાયણનું ભજન થાય ઈ મોએ ધુમાડા નો નીકળે. જી બાપા, આજથી બંધ. શાબાશ, હવે તમે ખરા શૂરવીર હો. વ્યસનને હરાવે તે શૂરવીર. કેસરીસિંહ કોઈ દિવસ ઘાસ ન ખાય. આપણે ભગવાનને કહેવાઈએ તો વ્યસન ન કરવું. સભામાં જાવ છો? જી બાપા, આવે છે. શાબાશ, આપણે સભામાં જાવું. જસુભાઈને સહકાર આપવો. જી બાપા, આપીશું. લાવો હાથ ને લ્યો આ પાણી. બોલો, જશુભાઈ સાહેબ માટે માથું આપશો? જી બાપા. શાબાશ જશુભાઈ, આપણે આવા માથું આપે એવા 50 યુવાનો તૈયાર કરવા છે. એ આવો આવો. અરે જશુભાઈ, તમે મારા માટે... કાંઈ વાંધો નહીં. હવેથી તમે સભામાં આવજો એટલે સાચું થઈ જશે. ચોક્કસ આવીશ. બાપા સાહેબ દાદાને બહુ જ લેટર્સ લખતા, સાધુ જેવા નિયમો આપતા અને સાથે સાથે ગુરુવારની સભાનો રિપોર્ટ પણ માંગતા.
સાહેબ દાદા પણ ગુરુવારની સભાનો રિપોર્ટ બાપાને રેગ્યુલર મોકલતા. બાપા સાહેબ દાદાને સભામાં મેમ્બર્સ વધારવાનું કહેતા, જેથી સાહેબ દાદા બધાને ઇન્વિટેશન આપવા નીકળતા. વીએસ દાદા આ દર વખતે જોતા. એકવાર તેઓએ સાહેબ દાદાને સેવા કરતા જોઈ કહ્યું, સાહેબ, તમે સભાની તૈયારી કરો. આજથી અમે બધાને નિમંત્રણ આપીશું. અરે તમે? હા હા, કેમ નહીં? અમે પણ સેવા કરી જ શકીએ ને. સારું, કંઈ નહીં, તમે જજો. બાપાની આજ્ઞા છે. આપણે 25 યુવાનો કરવાના છે, તો બધી હોસ્ટેલમાં જવું પડશે. 100 જેટલા સ્ટુડન્ટ્સને વિનંતી કરીશું તો 25 આવશે. હા હા, એ તો અમે કરી દઈશું. જય સ્વામિનારાયણ. 8 વાગે જશુભાઈ ભગતની રૂમ ઉપર સભામાં આવી જજો બધા. હા, સારું. તમે પણ સભામાં આવજો. ઊંથી મઢેલા મોંઘા મહેલને મંદિર બનાવવા મથી રહ્યો છે. આજે કે કાલે જરૂર એ ઘડશે, શ્રદ્ધાથી સાધના ચાલી રહી છે. પડે પડે તારી સંકલ્પ શક્તિ અસ્તિત્વ મારું મિટાવી રહી છે. કેવો મળ્યો તું સ્વામી. વિઠ્ઠલભાઈ, જી સાહેબ. શું કરો છો? કંઈ નહીં સાહેબ, સભામાં આવવા નિમંત્રણ આપું છું. શેની સભા? યોગીજી મહારાજની આજ્ઞાથી જશુભાઈની રૂમમાં દર ગુરુવારે યુવાનોની સભા થાય છે તે. એમ, તમે પણ જાઓ છો? હા સાહેબ. શું કરો? સાહેબ, અમને તો કંઈ બહુ ખબર પડે નહીં, પણ જશુભાઈ એમના ગુરુને રાજી કરવા આટલો દાખલો કરે તે અમે જઈને બેસીએ. આમ પણ કલાક આટા ફેરા કરતા હોત, પણ સભામાં જઈએ એમાં જશુભાઈ ખુશ થઈ જાય. એમના મોં પર આનંદ જોઈને મને પણ બહુ શાંતિ મળે. એમ કરતા કરતા ઝઘડા, સિગરેટ, મૂવી બધું છૂટતું જાય છે ને ભણવામાં પણ વધારે ધ્યાન અપાય છે. બાકી એવો બદલાવ કેમ આવે છે તે મને પણ ખબર પડતી નથી. કંઈ કામ હતું સાહેબ? ના, કંઈ નહીં. જશુભાઈને કહેજો સવારે મને ઓફિસમાં મળે. જી સાહેબ. જય સ્વામિનારાયણ. સાહેબ, જય સ્વામિનારાયણ. ઓહ, જય સ્વામિનારાયણ. કોણ? હું જશુ. આવ. મારે તારા ગુરુને મળવું છે. તે ક્યારે અહીં આવશે? શું સાહેબ, તમારે? પણ તમે તો. જશુ, મેં તને શું કહ્યું હતું? હું સાયન્ટિસ્ટ છું, પરિણામમાં માનું છું. મને એમ હતું કે તમે બધા ખાલી ખાલી બાવાઓની પાછળ આંટા મારો છો, પણ તમારા કાર્યોથી યુવાનોના જીવનમાં આવેલા પરિવર્તનને હું સાચો ચમત્કાર, સાચો પરચો માનું છું. એટલે હું માનું છું કે તમારા ગુરુ કંઈક જુદા છે. જી સાહેબ, તેઓ ખરેખર દિવ્યતાની મૂર્તિ છે. હા, તો ફરી આવે એટલે મને નિમંત્રણ આપવાનું ભૂલીશ નહીં. જી સાહેબ, નહીં ભૂલો. જય સ્વામિનારાયણ. હા હા, જય સ્વામિનારાયણ.
જોયું? જેને પોતાના ગુરુનું રક્ષણ હોય તેની વ્યસન કુસંગથી કેવી રક્ષા થાય છે. વીએસ દાદાના પેલા બંને મિત્રો કોઈક મોટા ઝઘડાના કેસમાં જેલમાં ગયા અને ઉંમરકેદ એટલે કે લાઈફ સેન્ટન્સ થઈ. ભણવાનું પણ ગયું અને આખી લાઈફ જેલમાં એટલે કે પ્રિઝનમાં. જ્યારે વીએસ દાદાએ જે યુનિવર્સિટીમાં ભણ્યા તે જ યુનિવર્સિટીમાં પ્રોફેસર બન્યા. તે જ યુનિવર્સિટીમાંથી એટલે કે સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી પીએચડી થયા, રીડર બન્યા અને તેઓના હાથ નીચે કેટલાય સ્ટુડન્ટ પણ પીએચડી થયા. માત્ર એટલું જ નહીં, વીએસ દાદા 2 ટર્મ સુધી સરદાર પટેલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પણ બન્યા. કેમિસ્ટ્રીમાં વેલ નોન સાયન્ટિસ્ટ તરીકે એશિયામાં તેઓનું નામ છે. તેઓના કાર્યકાળ દરમિયાન સરદાર પટેલ યુનિવર્સિટી ઇન્ડિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી તરીકે સન્માન પામી. તમને પણ સ્કૂલ કે કોલેજમાં કુલ ગ્રુપમાં જોડાવાનું મન થતું હશે, કુલ દેખાવું ગમતું હશે, પણ ત્યારે યાદ કરવું, વિચારવું, મારા ગુરુને હું આવું કરીશ તો ગમશે? મારા પેરેન્ટ્સને હું આવું કરીશ તો ગમશે? મારા ભગવાનને હું આવું કરીશ તો ગમશે? જે આપણા ગુરુને ન ગમે, જે આપણા વાલા સાહેબ દાદાને ન ગમે, આપણા ભગવાનને ન ગમે, તો આપણને કેમ ગમે? તે આપણાથી કેમ થાય? ના જ થાય. જો એવું કરવાનું મન થાય તો તરત પરમ પૂજ્ય અશ્વિન દાદા, પરમ પૂજ્ય શાંતિ દાદા વગેરે સંતોને ફોન કરી, ઈમેલ કરી વાત કરવી. ના થાય તો અહીંયા પૂજ્ય જયેશભાઈ, પૂજ્ય અરવિંદભાઈ, પૂજ્ય શ્રીભાઈ વગેરે સંતોને ફોન કરવો. તેઓ ચોક્કસ આપણને જરૂરી એડવાઇસ આપશે, આપણા માટે ધૂન, ભજન, પ્રાર્થના કરશે અને આપણા સર્વ વ્યસન કુસંગથી ચોક્કસ રક્ષા કરશે. બોલો, કરશો ને? તો હું જેમ કહું તેમ બોલો. બોલો, હું ભગવાનનો ને ભગવાન મારા. હું સાહેબ દાદાનો ને સાહેબ દાદા મારા. જય સ્વામિનારાયણ. दिन कहे तो दिन अने तू रात कहे तो रात मननी गांठो मेली हवे बस मननी गांठो मेली हवे बस तारा चांदे चांद तारा चांदे चांद दिन कहे तो दिन आने तू रात कहे तो रात दिन कहे तो दिन आने तू रात कहे तो रात.